कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં। કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો। અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય। તો જો આપણે નહીં ધોઈને તૈયાર થઈને રસોડામાં આવી ગયા હતા। તો આપણે સવારે ઉઠીએ એટલે આપણે સ્ત્રીઓનું તો કેવું હોય કે પહેલું તો આપણે માટલું જ વિસરવાનું હોય, તો આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવીએ પછી જ આપણે બધું કામકાજ ચાલુ કરવાનું હોય। નાહ્યા વગર તો આપણે કિચનમાં આવતા જ ના હોઈએ। અને નહીં તરત પહેલાં ઠંડુ પાણી પી લેવું, કે જેનો કોઈનો જો બીપીનો પ્રોબ્લેમ હોય, હાઈ બીપી રહેતું હોય તો તમે જો ઠંડુ પાણી પી લેશો માટલાનું તો એ નોર્મલ રહેશે। અને નાહ્યા પહેલાં તો કેવું, આપણે બ્રશ કર્યા વગર આપણે પહેલાં ગરમ પાણી પણ પીતા હોઈએ છીએ, કે જેનાથી આપણું શરીર સારું રહે, કે જે મોઢામાં આપણા લાળ હોય આખી રાતની તે તમે ગરમ પાણી પીવો તો જેનાથી આપણા પેટમાં જશે અને આપણું શરીર એકદમ સ્વસ્થ રહેશે। તો મારે તમને એક વાત કહેવી હતી આજે, કે પરિવાર ફક્ત લોહીનો સંબંધ નથી હોતો, એ તો પ્રેમ, ભરોસો અને સાથ નિભાવે તેને પરિવાર કહેવાય। જો પરિવાર સાથે રહેતો હોય, એક કુટુંબ થઈને રહેતો હોય તો તે ખુશીઓથી ભર્યો પૂર્યો હોય છે। એમનું સુખ દુઃખ એકબીજાથી જોડાયેલું હોય છે અને પરિવારમાં તમે સાથે રહેતા હોય તો બધાના મન અલગ અલગ હોય તો એ પરિવારમાં દુઃખ જ હોય, એટલે અને પરિવાર દુઃખી જ રહેતો હોય, કે બધાના મન એક સાથે જો મળેલા ના હોય તો દુઃખી જ રહેતા હોય। એટલે પરિવારમાં કે કુટુંબમાં હળી મળીને રહેવું અને એકબીજાનો સહારો બનીને રહેવું। જો હળી મળીને રહેતા હોઈશું ને તો એકબીજાનું સુખ દુઃખ સમજીને રહીશું તો સુખના દિવસો તો જતા જ રહેશે, પણ જ્યારે આપણને દુઃખ હોય ત્યારે એ વખતે આપણને આપણું દુઃખ હોય તો આપણને એ વખતે ખબર નહીં પડે કે આપણા દુઃખના દિવસો ક્યાં વીતી ગયા અને આપણને ખબર બી નહીં પડે કે આપણે દુઃખી છીએ। એટલે પરિવારમાં તો એકબીજાનો સાથ આપવો જ। પરિવાર એક એવી તાકાત હોય છે કે મુશ્કેલીના સમયમાં પણ આપણને સહારો મળી રહે છે। તો તમે જોયું જ હશે, અત્યારે હું દૂધ ગરમ કરતી હતી અને મારું ધ્યાન થોડું બીજી જગ્યાએ ગયું, એટલામાં તો મારું દૂધે ઉભરાઈ ગયું અને આખું ગેસ પ્લેટફોર્મ બધું જ બગડી ગયું હતું, કે જે મારે સાફ કરવું પડ્યું। અને જો મને સવારમાં કેવું થાય કે એક અડધી રકાબી થોડીક ચા પીવું તો આપણને મૂડ આવી જાય। એકલી ચા નહીં પીધી, થોડું દૂધ અને થોડી ચા એવી રીતે કરીને અડધી રકાબી પીએ એટલે આપણને મૂડ આવી જાય। અને દ્રાક્ષને બધું લાવ્યા હતા એટલે એને ધોઈને કમ્પ્લીટ કરીને મૂકી દો અત્યારે, કે જેથી કરીને આપણે ભગવાનના ત્યારે સવારમાં દીવાબત્તી કરીએ એટલે આપણે ફ્રૂટને ધરાવવાનું હોય, એટલે મેં ધોઈને કમ્પ્લીટ કરી મૂકી હતું। અને જો આપણું પ્લેટફોર્મ કેવું સરસ એકદમ ચોખ્ખું થઈ ગયું છે। અને આજે તો મેં ભગવાનના જે વસ્ત્રો હતા તો હમણાંથી ધોયા નહોતા, અઠવાડિયા જેવું થઈ ગયું હતું, તે મેં કીધું ચલો આજે આપણે ભગવાનના થોડા વાગા હું ધોઉં છું, એકી વખતમાં બધા ધોઈ નહીં દેતી, એટલે આવી રીતે થોડા કરીને ધોઈ દઉં છું। તો આપણો રસોઈનો ટાઈમ થઈ ગયો હતો અને આપણે શાક બનાવ્યું હતું, ગિલોરી બટાકાનું શાક હતું અને ભાખરીનો લોટ બાંધી દીધો હતો અને એક બાજુ આપણે ડુંગળી અને કેરીનું કચુંબર કરવાનું હતું। પણ આ દિવસ અત્યારે અમારું પોપટ થઈ ગયો હતો કે નેન્સી અંદર જે બ્લેડ આવે એ સરખી ભરાઈ નહોતી અને એમ જ કરવા માંડી હતી। આ તો થોડી વાર રહીને પછી એને ખબર પડી કે મમ્મી આ તો અંદર થયું જ નહીં, એટલે અમારે તો કોમેડી થઈ ગઈ હતી એ વખતે। તો જો એણે સરસ કેરી અને ડુંગળીનું કચુંબર કરી દીધું હતું અને એની અંદર એણે મીઠું, મરચું, ધાણા જીરું અને ગોળ અમે નાખીએ છીએ, અમે ગળ્યું કચુંબર બનાવીએ છીએ। તો એવી રીતે જો કચુંબર મસ્ત બનાવ્યું હતું, કે આ કચુંબર કેવું હોય કે તમે એકલું ભાખરીનું શાક હોય અને છાશ હોય તો એ કચુંબર હોય તો જમવાની મજા પડી જાય આપણને। અને આજે કાઢી હતી આપણે ઘંટી, તો આજે આપણે દહીંનું કરવાનું હતું। તો જો અમે ઘંટીમાં હું તમને એ બતાવતી હતી કે આવી રીતે જો ઘંટીમાં આપણે સાફ કરીને જે ડોમરની ગોળી આવતી હોય તો પછી જે પેલો ચોક આવતો હોય છે ને વંદા મારવાનો એ લૂછી દેવો, કે જેનાથી કંસારા કે એવું કશું કોઈ જીવાત અંદર ઘંટીમાં પડતી નહીં અને બિલકુલ ઘંટી એકદમ ચોખ્ખી રહે છે। તે જો ઘંટી એકદમ ચોખ્ખી છે અને સહેજે કોઈ પ્રોબ્લેમ થાય નહીં। અમને તો
લોટ આપણે દળ્યો હોય એટલે ઘંટીમાં જીવાત તો થવાની શક્યતા રહે જ છે, પણ આવી રીતે જો આપણે કરીને મૂકીશું ને તો સહેજે જીવાત અંદર પડતી જ નહીં. અને ઘઉં મેં સવારે નેસુન પપ્પા હાજર હતા એટલે એમના જોડે જ મેં પીપમાંથી કઢાવી દીધા હતા, કારણ કે પીપમાં ઘઉં થોડા ઊંડા જતા રહ્યા હતા એટલે મને કાઢતા ફાવતું નહોતું. પણ જ્યારે પણ હું દહીણું કરું ને એટલે હવે તો કેવું હોય કે ફ્લેટમાં રહીએ છીએ એટલે આપણને તડકો તો મળવાનો જ નહોતો. પહેલાં તો તડકે હું તપાડીને પછી જ હું દહીણું કરતી હતી. એટલે કેવું થાય કે તપાડીને કર્યું હોય ને ચાળીને તો અંદર કદાચ કોઈ જીવાત કે એવું કંઈ પડી ગયું હોય તો નીકળી જાય. તો આપણે ગિલોરી બટાકાનું શાક હજુ આપણે સમારી દીધું હતું અને એને વઘારે હવે આપણે મૂકી દઈશું. પણ પહેલાં શાકને 2 થી 3 વખત આપણે પાણીથી, ચોખ્ખા પાણીથી આપણે ધોઈ દઈશું શાકને. તો જુઓ શાક સરસ ધોઈ દીધું છે. અને આદું લાવ્યા હતા તો આદુમાં કેવું હોય ગોઠોવાળું જ હોય, એટલે કેવું હોય કે અંદર ગોઠોની અંદર માટી ભરાઈ રહેતી હોય છે. એટલે આવી રીતે બધી જ ગોઠો ખોલીને પછી એમ મેં પાણીમાં પલાળી રાખ્યું હતું આદું, કે જેથી કરીને માટી પલળી જાય તો આપણે ફટાફટ ધોવાઈ જાય. તો શાક વઘારવાનું હતું આપણે ગિલોરી બટાકાનું, તો એના માટે મેં વઘાર મૂકી દીધો હતો. તો તેલ મૂકીને અંદર રઈ નાખી હતી ને હિંગ નાખી હતી, ને પછી એની અંદર આપણે જે શાક ધોઈને રાખ્યું હતું એ આપણે વઘારી દીધું હતું. તો શાક વઘાર્યું એટલે પછી એમાં સૌથી પહેલાં આપણે જે બેઝિક મસાલા હોય એ જ મેં કર્યા હતા, કે મીઠું, મરચું, હળદર, ધાણા જીરું અને ગોળ તો આપણે અવશ્ય હોય જ બધા શાકમાં. એક ગવારનું ને શાક હોય તો એની અંદર આપણો ગોળ હોય નહીં. પણ આજે તો હું શાકમાં ગોળ નાખવાનું જ ભૂલી ગઈ હતી. પણ બપોરે આપણે અત્યારે બનાવી હતી સેવૈયા, જે આપણે ગોળની સેવો બનાવી હતી, કે જે હું વિડીયોમાં તમને બતાવી નથી શકી કે કેવી રીતે મેં બનાવી છે. તો જો આવી થોડી અંદર ક્લિપ લીધી હતી કે જેમાં મારે રીલ બનાવવાની હતી ને એટલે બહુ વિડીયો લેવાને શૂટ થયું નહોતું મારાથી. પણ આ મેં સેવો બનાવી હતી તો એમાં કેવું કર્યું હતું કે એક બાજુ મેં ગરમ પાણી કરવા માટે મૂકી દીધું હતું અને ઘી મૂકીને કઢાઈમાં સેવોને આપણે સરસ શેકી દીધી હતી. પછી એની અંદર આપણે ગરમ પાણી નાખી દીધું હતું અને ગરમ પાણી ઉકળ્યું એટલે અંદર ગોળ નાખી અને પછી એને થવા દીધું હતું. અને પછી થોડી થઈ ગયું ને એટલે પછી એની અંદર બદામ, ખસખસ ને ઇલાયચીનો પાવડર નાખી અને સરસ બની ગઈ હતી આપણી સેવૈયા. ગોળવાળી સેવો બનાવી હતી. તો જો આપણો થાળે ભગવાનને ધરાવી દીધો છે, કે એમાં ભાખરી, શાક ને સેવો જે બનાવી હતી ને ગળી ગોળવાળી એ ભગવાનને ધરાવી હતી. અને પછી બધું કામ પતાવીને કશું બીજું કોઈ શૂટ કર્યું નહોતું. પણ સાંજે કેવું થયું 4 વાગ્યા ને એટલે અમારી પાછળની બાલ્કનીમાંથી અવાજ આવે જ છે કે કાગડાઓ જો પાણી અંદર ખલાસ થઈ ગયું હોય કુંડામાં તો એટલો અવાજ કરતા હોય ને આપણને ઘરમાં ખબર પડી જાય કે હા કુંડામાં પાણી ખલાસ થઈ ગયું છે. એટલે હું નીચે પાણી રેડવા માટે કુંડામાં ઉતરી હતી. તો જુઓ કાબરો બધા પાણી રેડીએ એટલે બિચારા અત્યારે તો ગરમીમાં તો આપણને જ કેટલું વખત પાણી પીવા જોવો છો, તો એ મૂંગા જીવોને પણ પાણીની તો જરૂર પડે જ. એટલે આપણાથી થાય એટલું કરવાનું. તો એમનું પાણી રેડીને આવી એટલામાં તો નેન્સીએ જુઓ એનું કામ ચાલુ કરી દીધું હતું. આજે સફાઈ અભિયાન એણે ચાલુ કર્યું હતું. તો કારણ કે અહીંયાથી જો લોટનો ડબ્બો નીકળી ગયો તો આજે ધોવામાં આવી ગયો હતો એટલે એણે કેમ કે મમ્મી હું આજે ખાના સાફ કરી દઉં. પણ આ ખાનામાં કેવું થાય છે કે હું જેટલી વખત આપણે સાફ સફાઈ કરીને એટલી વખત અંદરથી પ્લાસ્ટિકનો ડબલો કાઢીએ અને બીજું અઠવાડિયું થતો તો આખું ખાનું બાજુ ભરાઈ જ જાય. એટલે નેન્સી કે મમ્મી કે હું અઠવાડિયે કે સાફ કરું તો એ કેમ કે આ ખાનામાં આટલા બધા ડબ્બા કેવી રીતે કેમ કે ભરાઈ જાય છે. તો નેન્સીએ સાફ સફાઈનું કામ ચાલુ કરી દીધું હતું. અને હવે આપણે કેટલા હતા કે આપણને આ દુનિયામાં ગમે એટલી મિલકત મળી જાય પણ પરિવારનો સાથ બધાથી ખૂબ જ અનમોલ ખજાનો છે. એટલે આપણા પરિવાર કુટુંબની સચ્ચાઈ હોય તો કેવું થાય કે આપણા ઘરની કોઈ વાત હોય ને તો આપણે બહાર જઈને વાત કરવી નહીં. દરેકના ઘરમાં કોઈ ને કોઈ પ્રોબ્લેમ તો હોય જ છે, પણ એ પ્રોબ્લેમને સાથે મળીને સોલ્વ કરીશું આપણા પરિવાર જોડે તો સોલ્યુશન આવી જશે. પણ જો આપણા ઘરની વાત હોય આપણે બહાર જઈને કરીએ ને તો કેવું થાય કે એ લોકો રાજી જ થવાના છે અને મનમાં ખુશ થશે અને આપણા સંબંધો થોડા ઢીલા પડી જશે અને આપણા ઘરમાં અનબને વધી જશે. જો
કેવું થાય કે આપણે આપણા ઘરની વાત કોઈને જઈને કરીશું તો જરૂરી નહીં હોતું કે દરેક માણસ આપણને સાચી સલાહ જ આપે, અને જો બીજી વ્યક્તિને બતાવીશું તો એ લોકો આપણો સંબંધ સુધારવાની જગ્યાએ બગાડીને કે તોડી પણ મૂકી દે. એટલે સમજદારી તો એમ જ છે કે આપણા પરિવારની કોઈ બી વાત હોય તો પરિવારના સભ્યોએ ભેગા થઈને સોલ્યુશન લાવવું. તમે પરિવારમાં એકબીજા સાથે ગમે એટલું લડી લો, ઝઘડી લો, પણ કોઈ દિવસ એકબીજાથી અલગ થવાનું તો વિચારવાનું એ નહીં તો પેલી કહેવત છે ને કે એ પાનની કોઈ કિંમત નથી હોતી કે જે ઝાડ ઉપરથી નીચે પડી ગયા હોય. તો નેન્સી જો 2 કલાકથી બિચારી મથે જતી હતી ત્યારે 7 વાગ્યા સુધી એનું કામકાજ ચાલે ગયું હતું, અને એક બાજુ મારું પણ કામકાજ ચાલુ જ હતું કે એક બાજુ ઘંટી મેં ચાલુ કરી હતી તો એનું ધ્યાન રાખવાનું હતું, અને સંધ્યા ટાઈમ થાય એ પહેલાં આપણો કપડાં બહાર દોરી પરથી લઈ લેવો. કારણ કે પહેલાં બધા જે આપણા મમ્મી પપ્પાને બધા એ એવું જ કહેતા હતા કે સંધ્યા ટાઈમ થવા આવે ને એ વખતે આપણે કપડાં તાર ઉપર રાખવા નહીં. એટલે મેં કપડો લઈ લીધો, અને નેન્સીએ જો બધા ડબ્બા જે ખાલી થયા હતા, ખાંડ ને બધું આવ્યું હતું એ બધું એણે ભરી દીધું. અને નેન્સુન પપ્પા સાંજે આવ્યા હતા 6 વાગે, તે આવીને શાકભાજી આપી ગયા હતા, જેમાં કોથમીર પછી ટામેટાં ડુંગળી ખલાસ થઈ ગયું હતું એટલે આવીને આપી ગયા હતા. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા જ પૂરો કરું છું. જો તમને મારો વિડીયો થોડો પણ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, અને ત્યારે તમને હાઈપનું ઓપ્શન મળશે જે ક્લિક કરજો, જેનાથી મને પોઈન્ટ મળે તો મારો વિડીયો આગળ વધે. મારા વિડીયોમાં કંઈ ચેન્જીસ કરવા જેવું લાગે તો મને કોમેન્ટમાં જણાવજો, તો હું મારો પૂરો ટ્રાય કરીશ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં.